નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 9મી ઓગસ્ટ સૌપ્રથમ તો દરેક આદિવાસી સમાજના અગ્રણીઓ અને આદિવાસી સમાજના ભાઈ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ સાથે ઘોઘંબામાં ફાટક 3 રસ્તા ખાતે બિરસા મુંડા સર્કલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ ત્યાં એક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજરોજ અહીંયા આદિવાસી સમાજ દ્વારા રાઠ સેના અને આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે। ત્યારે પ્રતિમા આપણી સમક્ષ આવી ચૂકી છે। બિરસા મુંડાજીની પ્રતિમા અત્યારે સર્કલ સુધી પહોંચી ચૂકી છે અને આદિવાસી અગ્રણીઓ રાજકીય આગેવાનો પણ અહીંયા હાજર છે અને ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે સર્કલ ઉપર અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે। વિશ્વ આદિવાસી દિવસ હોવાથી ઘોઘંબામાં કાર્યક્રમ પણ યોજાવાનો છે અને ત્યારબાદ ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ દ્વારા અહીંયા બિરસા મુંડા સર્કલ ખાતે પ્રતિમાનું અનાવરણ પણ થવા જઈ રહ્યું છે। ત્યારે ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના વર્તમાન ઉપપ્રમુખ આપણા રંગીતભાઈ રાઠવા, સાથે સાથે કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત છે। છેલુભાઈ રાઠવા, ગુણવંતસિંહ ગોહિલ અને આ સમગ્ર બાંધકામમાં જેમને સૌથી વધારે ફાળો આપ્યો છે એવા કોન્ટ્રાક્ટર અને ઘોઘંબાના અગ્રણી આદિવાસી સમાજના આગેવાન એવા દિનેશભાઈ રાઠવા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે શું સમગ્ર ઘટના છે। રમેશભાઈ, આજનો શું કાર્યક્રમ છે ને ક્યારે ચાલુ થશે? આજનો જે કાર્યક્રમ છે એ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે વર્ષોથી આપણા ટ્રાઇબલ વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની મૂર્તિની જે માંગ હતી એ આજે અહીંયા પૂર્ણ થઈ રહી છે અને મૂર્તિનું આજે જે સ્થાપના આપણા બંને ધારાસભ્ય આપણા હાલોલ વિધાનસભાના અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયુદાદા અને આપણા ફતેહસિંહ ચૌહાણ ધારાસભ્યશ્રી એની વિશેષ ઉપસ્થિતિમાં અને સમગ્ર આદિવાસી સમસ્ત પરિવારની સાથે વાતે ગાતે આજે ઢોલ નગારા સાથે ખૂબ જ ઉત્સાહભેર જે આજે આપણે વર્ષોથી માંગ હતી એ માંગ પૂરી થઈ રહી છે અને આજે આપણે બિરસા મુંડા ભગવાન આદિવાસીના નેતા, બોલતા હાલતા ચાલતા જીવતા જાગતા ભગવાન તુલ્ય આજે જે બિરસા મુંડાની સ્થાપના થઈ રહી છે એમાં સમગ્ર પરિવારને સમગ્ર આદિવાસી વિસ્તારમાં આતે વાતે ગાતે જે આ મૂર્તિ આજે ઉપસ્થિત થઈ રહી છે એમાં અમારા આદિવાસી સમાજના નેતા અને અમારા સમગ્ર માર્ગદર્શક એવા અમારા છેલુભાઈ ગલુભાઈ રાઠવા એ 8-9 દિવસોથી આજે રાજસ્થાનમાં જબરજસ્ત પરિશ્રમ કરીને રમેશભાઈ ખૂબ ખૂબ આભાર। આપણી પાસે ફરીથી આવીશું। આપણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા પણ અહીંયા શરૂઆતથી જ આ કાર્યક્રમ જ્યારથી થયો ત્યારથી જોડાઈ રહ્યા છે અને ખૂબ સહકાર આપી રહ્યા છે। રંગીતભાઈ, શું કહેવા માંગશો વિશ્વ આદિવાસી દિવસ અને બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ? ટ્રાઇબલ વિસ્તાર છે આદિવાસીનો, ત્યારે સમગ્ર આદિવાસીને કે અમારા બિરસા મુંડા ભગવાનની મૂર્તિ સર્કલ ઉપર લાગે, વર્ષોની માંગણી ને આજે પૂરી થાય એ માટે સમગ્ર આદિવાસીને ખૂબ ઉમળકાભેર આનંદની લાગણીથી અમે ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે ખૂબ ખૂબ આભાર રમેશભાઈ। આપણી સાથે ઘોઘંબા તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ હેમંતભાઈ પણ આ કાર્યક્રમની અંદર શરૂઆતથી જોડાયેલા છે। હેમંતભાઈ, વિશ્વ આદિવાસી દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજે પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે, ત્યારે કેવી લાગણી અનુભવો છો? એક ખૂબ આનંદ ઉલ્લાસની લાગણી સાથે વર્ષોથી માંગ હતી કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ઘોઘંબા તાલુકામાં સ્થાપના થાય તે માટે ઘણા વર્ષોથી માંગણી હતી જે આજે આદિવાસી સમાજ માટે પૂર્ણ થાય છે અને આજે ઉલ્લાસભેર ઢોલ નગારા સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે। ખૂબ ખૂબ આભાર રમેશભાઈ। આપણી સાથે પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી પણ અહીંયા સર્કલ ખાતે ઉપસ્થિત છે। ભૂપેન્દ્રસિંહ, આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આદિવાસી સમાજ માટે આ એક મોટા ઉત્સવથી કંઈ કમ નથી અને ઘોઘંબાની અંદર આ ઉત્સવની ખૂબ જ રમઝટ તૈયારીઓ ચાલી રહી છે અને અત્યારે આપણે બિરસા મુંડા સર્કલ ખાતે છીએ, ફાટક 3 રસ્તા, અને અહીંયા સર્કલનું તાબડતોબ નિર્માણ કરવામાં આવ્યું છે અને જ્યાં પ્રતિમાની આજે સ્થાપના થવા જઈ રહી છે। શું કહેશો આજના દિવસ? તો આપણા ભારત દેશની અંદર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું જ્યારે નક્કી થયું ત્યારે ઘોઘંબાની અંદર બિરસા મુંડાનું
જે બિરસા મુંડા ભગવાનનું અહીંયા જે સ્ટેચ્યુ મૂકવાનું જે આદિવાસી સમાજની લોક લાગણીને માન આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા વિશ્વની અંદર જેમ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે તેમ રમેશભાઈ ભારતમાં પણ ઉજવાય અને આજે ઘોગંબાને અંદર જે આદિવાસી સમાજને આ સ્ટેચ્યુ બિરસા મુંડા ભગવાનનું મૂકવાની જે લોક લાગણીને માન આપી અને અમારો ઘોગંબા તાલુકાના સમગ્ર પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર આપણા કારોબારી અધ્યક્ષ. હવે આ પ્રતિમા લેવા માટે જે રાજસ્થાન ગયા હતા એવા આપણા ખૂબ જ અગ્રણી કાર્યકર અને કાંટુ ગામના પૂર્વ સરપંચ કે વર્તમાન સરપંચ રમેશભાઈ રાઠવા. રમેશભાઈ, તમે છેલ્લા 3-4 દિવસથી તમે છેલુભાઈ અને અન્ય કાર્યકરો આ મૂર્તિ પ્રતિમા લેવા માટે રાજસ્થાન ખાતે ગયા હતા. કેવો અનુભવ થયો અને કેવી રીતે આ પ્રતિમા અહીંયા સુધી પહોંચી છે એનું ટૂંકમાં વર્ણન કરશો. પ્રતિમા માટે અમે પાછલા 8 દિવસથી કિશનગઢની અંદર પડ્યા હતા અમે, અને પ્રતિમા આ આદિવાસી વિશ્વ દિવસ ઉજવવા માટેની અમને તરબોળ તૈયારી કરવા માટે અમે સતત મહેનત કરીને આજે સાંજે 10 ને 5 અમે નીકળ્યા હતા અને સતત તાબડતોડ ગાડી ચલાવીને અમે અહીંયા 10 વાગે અહીંયા પહોંચાડી શકીએ. સમગ્ર આદિવાસી સમાજ તમારો આભારી રહેશે અને આપણે ફરીથી એક વખત બિરસા મુંડાજીની પ્રતિમા ઉપર આપણી નજર નાખી લઈએ કે આ પ્રતિમા જે આપણે જોઈ રહ્યા છીએ એનું અહીંયા સ્થાપના થવાની છે અને આ સર્કલ ઉપર અત્યારે સમાજની ભીડ જોવા મળી રહી છે. લોકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે. ત્યારે આપણે લોકોના ચહેરા ઉપર ખાસ ઉત્સાહ જોઈ રહ્યા છીએ, આનંદ જોઈ રહ્યા છે, ઉમંગ જોઈ રહ્યા છીએ અને સમગ્ર સમાજની નજર આજે આ સર્કલ ખાતે થનાર અનાવરણ વિધિની પૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તો આગળના સમાચાર માટે જોતા રહો DV Live ઘોગંબા.